Hello, friends, how are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share, and press bell icon for notifications. Thank you. જય માતાજી વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આગળના બે લેક્ચર બાળકો પહેલા વીકના બેઝિક સમજ્યા બાદ ધીરે ધીરે આપણો ટાઈમિંગ વધારીએ છીએ. આજના લેક્ચરની અંદર બાળકો હું આપને પહેલા બે લેક્ચરની અંદર જે બેઝિક થિયરી મેં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ટાઈપ કરીને આપી હતી બાળકો, હવે તમને ક્લાસમાં જેમ ભણાય છે એમ આખું ફિલિંગ આવે એટલે રિપીટ કરું છું. તો આગળના બંને લેક્ચરનું રિવિઝન થઈ જશે, બરાબર ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે સબ્જેક્ટ જે ચાલુ કર્યો છે પડતર અને નાણાકીય હિસાબી પદ્ધતિ, ઇંગ્લિશમાં કોસ્ટ અને ફાઇનાન્સ એકાઉન્ટ. પહેલું પ્રકરણ સ્ટાર્ટ કર્યું બાળકો પ્રક્રિયા પડતર પદ્ધતિ 1 અથવા પ્રક્રિયાના હિસાબો કહેવાય છે એને, જેની અંદર બાળકો થિયરીમાં સમજાવવા માટે આ રીતે આપણે મુદ્દા ક્લાસમાં લખી છે. સૌથી પહેલા બાળકો પ્રકરણના હેડિંગમાં પહેલો શબ્દ દેખાય છે મને પ્રક્રિયા પડતર પદ્ધતિ, એમાં પહેલો શબ્દ પડતર છે. તો સૌથી પહેલા આપણે સમજીશું પડતરનો અર્થ. આગળ બાળકો સેમિસ્ટર 3 અને 4 માં ઘણા બધા પ્રકરણ આપણે પડતરને લગતા ભણ્યા છીએ, પણ બાળકો પ્રકરણની અંદર બેઝિક થિયરીમાં આનો અર્થ આવડવો જોઈએ. જ્યારે તમે ઇન્ટરવ્યુમાં જશો ત્યારે તમને દાખલા નહીં પૂછે, પણ આ બધા અર્થ પૂછશે. તો સૌથી પહેલા પડતરનો અર્થ કોઈ પણ વસ્તુના ઉત્પાદનથી શરૂ કરીને વસ્તુના વેચાણ સુધી થતો ખર્ચ એટલે પડતર. એટલે બાળકો કોઈ વસ્તુનું ઉત્પાદન કરવા માંગતા હોય ત્યાંથી વસ્તુનું વેચાણ કરો. તમને યાદ હોય તો બાળકો આપણે એસવાય માં રીતે લખતા હતા, ઉત્પાદનથી શરૂ કરવાનું અને વસ્તુનું વેચાણ કરવાનું, એની વચ્ચે આ જે ખર્ચ થાય છે બાળકો એને પડતર કહેવામાં આવે છે. તરત તમારા મગજમાં પ્રશ્ન ઊભો થશે કે સાહેબ પડતરની અંદર કયા ખર્ચ આવે? તો બાળકો પડતરની અંદર જે ખર્ચ આવે છે એને કહેવાય પડતરના મૂળ તત્વો. તમારા એસવાય બીકોમ સેમેસ્ટર 3 ના 3 ખર્ચા. સૌપ્રથમ ખર્ચ આવશે બાળકો માલ સામાન, બીજો ખર્ચ આવશે મજૂરી અને ત્રીજો ખર્ચ આવશે પરોક્ષ ખર્ચ, જે તમે સેમેસ્ટર 3 માં ઓલરેડી ભણી ચૂક્યા છો. કોઈ કે સાહેબ કઈ રીતે? તો કોઈ એક વસ્તુનું ઉત્પાદન માટેનું ઉદાહરણ લઈએ બાળકો એટલે આપણને સમજાશે. આગળ આપણે એસવામાં કદાચ બાઇક, ટીવી અથવા પેનનું ઉદાહરણ લીધું હશે. આપણું ફેવરેટ ઉદાહરણ પેન છે, ગોગો પેન. ધારો કે બાળકો આપણે ગોગો પેન તૈયાર કરવી છે, તો પેન બનાવવા માટે સૌપ્રથમ આપણે બજારમાંથી લઈને આવીશું માલ સામાન. તમારા બધા જોડે આવી પેન લખવાની હોય છે, તમે જોઈ શકો છો એનું બોડી પ્લાસ્ટિકનું હોય છે. સૌથી પહેલા પેન બનાવવા માટે માલ સામાનમાં લઈશું પ્લાસ્ટિક, લખવા માટે પોઈન્ટ જોઈશે બાળકો, અને સહીથી લખીશું બ્લેક બ્લુ સહી, ઇંક જોઈશે. તો સૌથી પહેલા બાળકો પેન બનાવવા માટે માલ સામાનની અંદર આવશે ઇંક, પછી આવશે પ્લાસ્ટિક અને પછી આવશે સહી. એટલે કોઈ પણ વસ્તુનું ઉદાહરણ લો બાળકો, ટીવી લો તો એમાં પણ માલ સામાન જોઈએ, બાઇક લો તો એમાં પણ જોઈએ. માલ સામાનનો પ્રકાર બદલાય, પણ બાળકો કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે સૌથી પહેલા શરૂઆત થાય માલ સામાનથી. એના પછી બાળકો વસ્તુ બનાવવા માટે આપણી જોડે ડિઝાઇનર એન્જિનિયર છે. દરેક પેનની ડિઝાઇન જો શેપ જો આમાં બ્લુ ડાકવું છે, આમાં બ્લેક છે બાળકો, તો આનું ડિઝાઇનનું કામ ડિઝાઇનર કરે. અને માણસો જે પેનને મશીનમાં નાખશે, ઇંક પ્લાસ્ટિક અંદર પ્રોસેસમાં કરશે અને એના આધારે પેન બનાવશે. તો આપણે 15 માણસો રાખીશું અને 4 ડિઝાઇનર, જેમને આપણે પગાર ચૂકવીશું બાળકો. પગારને એકાઉન્ટન્સીની ભાષામાં કહેવાય મજૂરી. તમારા પપ્પા ઘરે આવે ને ખાલી પૂછજો પપ્પા કેટલા મજૂરી લાયા, તો 1000 દિન લાભો મારી લાલ ગાલ કરી દેશે. પણ બાળકો મજૂરી શબ્દ એ થોડો ખરાબ લાગે, પણ સાચી ભાષામાં તમને મજૂરી શબ્દ એકાઉન્ટન્સીનો કોસ્ટ એકાઉન્ટનો શબ્દ છે. સારી ભાષામાં એને પગાર કહેવાય. કોઈ પોતાવાળા બેન તમે એને પૂછજો એમ જ કહેશે સાહેબ પગાર આપો ને, કોઈ એમ નહીં કે બાળકો મજૂરી આપો. એટલે મજૂરી લેબર થોડો ઓડ વર્ડ લાગે છે, આપણે ગરીબ માણસ માટે યુઝ કરીએ છીએ, પણ બાળકો ખરેખર મજૂરી અને પગાર બંને શબ્દનો અર્થ છે કોઈ પણ વ્યક્તિના કામના બદલે ચૂકવાતી રકમ. કોઈ વ્યક્તિ કામ કરે ને રકમ ચૂકવે તેને મજૂરી અથવા પગાર કહેવાય. ત્રીજો ખર્ચ છે પરોક્ષ ખર્ચ. હવે બાળકો મારી જોડે 19 થી 20 માણસો છે, પ્લાસ્ટિક ઇંક અને પોઈન્ટ છે, નીચે રોડ ઉપર ઉત્પાદન શરૂ કરી દઉં ચાલશે? ના. સરકાર દ્વારા નક્કી કરેલી જગ્યાએ જ આપણે ફેક્ટરી અથવા ઉત્પાદન કરી શકીએ. ગાંધીનગરની અંદર ઉત્પાદન કરવા માટે બાળકો આપણે જઈશું જીઆઈડીસી માં, ત્યાં નવો ધંધો છે. સૌથી પહેલા જગ્યા લઈશું ભાડે, તો એનું ભાડું, વીજળી બિલ ચૂકવીશું બાળકો, એના પછી જાહેરાતનો ખર્ચ કરીશું, વસ્તુનું પેકિંગ કરીશું, ડિલિવરી વાન રાખીશું બાળકો. આ બધા ખર્ચને પરોક્ષ ખર્ચ, કોમન ખર્ચ કહેવાય. છેલ્લે બાળકો બધાનો સરવાળો કરીશું એટલે આપણને વસ્તુની પડતર મળશે, જેમાં કંપની નફો મળશે, પછી વેચાણ કિંમત નક્કી કરશે. એટલે બાળકો કોઈ પણ ધંધા કે વસ્તુ બનાવે તેની અંદર પડતરના મૂળ 3 ખર્ચ હોય, માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ. વસ્તુ ગમે તે આ 3 ખર્ચ જરૂરી છે.
એના પછી બાળકો પાછળ શબ્દ છે પડતર પદ્ધતિ. આપણે સેમિસ્ટર 4 માં ઘણા ચેપ્ટર પડ્યા. એકમ પડતર પદ્ધતિ, જોબ પડતર પદ્ધતિ, પ્રક્રિયા પડતર પદ્ધતિ. તો પડતર પદ્ધતિનો અર્થ લગભગ બધાને ખબર છે. જો તમને યાદ હોય તો ઓનલાઈનમાં પણ સામે મનમાં બોલી શકો છો. ઉત્પાદનના જુદા જુદા ખર્ચને હિસાબોમાં લખવાની રીત એટલે પડતર પદ્ધતિ. અહીં જે 3 ખર્ચ છે બાળકો, એને હિસાબોમાં લખવાની જે જુદી જુદી પદ્ધતિઓ છે એને કહેવાય પડતર પદ્ધતિ. એમાંની જે પદ્ધતિ આજે ભણવા જઈ રહ્યા છો, પ્રક્રિયા પડતર પદ્ધતિ. હવે બાળકો ટોપિકનો મેઇન અર્થ સમજાવવા જઈ રહ્યું છે આપણે, પ્રક્રિયાનો અર્થ. હવે ધ્યાન આપજો બાળકો, અત્યાર સુધીના અર્થ બધા રિપીટ થયા છે, પણ આ મેઇન પોઈન્ટ છે જેનો ઉપયોગ તમારે આખા દાખલામાં ચેપ્ટરમાં કરવાનો છે. જે ઉદ્યોગોમાં ઉત્પાદનને સ્પષ્ટ જુદા જુદા તબક્કામાં વહેંચી શકાય, જે ઉદ્યોગોમાં ઉત્પાદનને સ્પષ્ટ જુદા જુદા તબક્કામાં વહેંચી શકાય તો તે દરેક તબક્કાને પ્રક્રિયા કહે છે. એટલે બાળકો એવું કહી શકીએ કે પ્રક્રિયા એ એવા ધંધાકીય એકમો ઉપયોગી થાય છે જ્યાં ઉત્પાદન કરતી વખતે સ્ટેજીસ આવતા, તબક્કા આવતા, પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો. હવે પ્રશ્ન એ થાય કે કયા ધંધાકીય એકમમાં આ રીતે સ્ટેજીસ આવતા હોય બાળકો? તેનું ઉદાહરણ આપીએ તો આપણે કહી શકીએ સાબુ ઉદ્યોગ, પેટ્રોલિયમ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ. આ બધા ઉદ્યોગની અંદર બાળકો સ્ટેજ પડતા હોય છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી એક સ્ટેજ પૂરો થાય પછી બીજો, બીજો પૂરો થાય પછી ત્રીજો. આ રીતે બાળકો ઉત્પાદન થતું હોય છે, જેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આગળ પણ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના પહેલા લેક્ચરમાં બાળકો મેં ઉદાહરણ સમજાવ્યું, છતાં આપણે રિપીટ કરી લઈએ. ધારો કે આપણે એક શર્ટ તૈયાર કરવો છે, કાપડ ઉદ્યોગનું ઉદાહરણ લઈએ તો કાપડની અંદર બાળકો શર્ટ બનાવવા માટે સૌપ્રથમ પ્રક્રિયા, સૌથી પહેલો તબક્કો આવશે સ્પિનિંગ પ્રક્રિયા, વણાટનો તબક્કો. એના માટે સૌથી પહેલા બાળકો આપણે બજારમાંથી લાવીશું રૂ. રૂ ઉપર સૌથી પહેલી પ્રક્રિયા થશે સ્પિનિંગ પ્રક્રિયા. સ્પિનિંગ પ્રક્રિયા બાળકો પહેલો તબક્કો છે, જેમાંથી સૂતરના તાંતણા બનશે. બીજી પ્રક્રિયાને ઇંગ્લિશમાં કહીશું આપણે બાળકો વીવિંગ પ્રક્રિયા. બીજો તબક્કો જેને ગુજરાતીમાં કહીશું વણાટ માટેનું કાપડ. વણાટ માટેનું કાપડ બન્યા પછી બાળકો ત્રીજી પ્રક્રિયા આવશે બ્લીચિંગ પ્રક્રિયા. મોસ્ટલી બહેનોને વધારે ખબર હશે, ઘરે કોઈ પણ વ્હાઈટ કપડામાં ડાઘ લાગ્યો હોય તેના ઉપર આપણે બ્લીચિંગ પ્રોસેસ કરીએ તો બ્લીચિંગનું પાણી નાખીએ છીએ. તો બાળકો રૂમમાં પણ કોઈ ડાર્ક વ્હાઈટ હોય, કોઈ લાઇટ વ્હાઈટ હોય, તો બધાને એક જ વ્હાઈટ કલરમાં ફેરવવામાં આવે, જેને કહેવાય બ્લીચિંગ પ્રક્રિયા. બ્લીચિંગ પ્રક્રિયા કર્યા પછી બાળકો આપણે જે તૈયાર કરવું એના માટે ડાય કરીશું, જેને કહેવાશે ડાઇંગ પ્રક્રિયા. ચેક્સની ડાય લગાવો બાળકો તો કપડું ચેક્સ થઈ જશે. ડાર્ક કલરની ડાય લગાવો ડાય. ડાઇંગ પ્રક્રિયામાં આપણે જે પ્રકારનું કાપડ છે એવી ડાયની પ્રક્રિયા કરવામાં આવે છે. અને એના પછી બાળકો કટિંગ, સ્ટિચિંગ અને શર્ટ તૈયાર. તો અહીંયા બાળકો સ્પિનિંગ, વીવિંગ, બ્લીચિંગ, ડાઇંગ, કટિંગ, સ્ટિચિંગ જે મેં જુદા જુદા તબક્કા લખ્યા છે, દરેક તબક્કાને પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અમારે શર્ટની કિંમત જાણીએ બાળકો તો દરેક તબક્કાના ખર્ચનો સરવાળો કરવો પડે, જેના આધારે મને શર્ટની કિંમત મળે. જો હું દરેક તબક્કાનો સરવાળો ન કરું તો ખર્ચમાં કોઈ વાર વધારો ઘટાડો થાય તો મને ખ્યાલ નહીં આવે કે કયા ડિપાર્ટમેન્ટે કર્યો. તો પ્રેક્ટિકલી સમજીએ તો બાળકો સ્પિનિંગ માટે તમારું સ્પિનિંગ પ્રક્રિયા ખાતું, વીવિંગ માટે વીવિંગ પ્રક્રિયા ખાતું, બ્લીચિંગ આવી રીતના દરેક પ્રક્રિયાથી પ્રક્રિયા ખાતું બનાવવાનું છે, જેમાં ઉધાર બાજુ ઉત્પાદનના દાખલ કરેલા એકમો અને ખર્ચ લખવાના છે. ખર્ચની અંદર માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ. અને જમા બાજુ બાળકો જે એકમ તૈયાર થાય બીજી પ્રક્રિયા ખાતે લઈ જવાના છે. પ્રક્રિયા ખાતું સિમ્પલ એક પ્રકારનું નફા નુકસાન ખાતું છે બાળકો. અહીંયા મેં તમને પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યું છે, પરીક્ષાની અંદર અને ચોપડીની અંદર તમને ડમી દાખલા આપ્યા છે. પ્રક્રિયા અ, બ, ક, પ્રક્રિયા 1, 2, 3. હવે બાળકો જ્યારે આ રીતે પ્રક્રિયાની હિસાબી નોંધ કરીએ છીએ તો પ્રક્રિયાના ખર્ચને હિસાબોમાં લખવાની જે પદ્ધતિ છે એને કહેવાય છે પ્રક્રિયા પડતર પદ્ધતિ. પ્રક્રિયાના જુદા જુદા તબક્કાના ખર્ચને હિસાબોમાં લખવાની રીત એટલે પ્રક્રિયા પડતર પદ્ધતિ. હવે જ્યારે બાળકો પ્રક્રિયા પડતર પદ્ધતિ દ્વારા પ્રક્રિયા ખાતું તૈયાર કરવામાં આવે છે ત્યારે 3 પ્રકારના ઘટ કે બગાડના શબ્દોનો ઉપયોગ કરવાનો હોય છે. પ્રક્રિયામાં ઘટ કે બગાડ. સૌથી પહેલો શબ્દ છે બાળકો સામાન્ય બગાડ. સૌથી પહેલા સામાન્ય બગાડનો અર્થ જે બગાડ કુદરતી કારણસર હોય બાળકો, વસ્તુના ગુણધર્મના લીધે હોય, તેને કોઈ સંજોગોમાં રોકી શકાય એમ ન હોય તો એવા બગાડને સામાન્ય બગાડ કહે છે. દાખલા તરીકે આપણે 100 kg રૂ લઈએ છીએ બાળકો. 100 કિલો રૂ વાવ્યા, હવે રૂમાં આપણને રૂનો નેચર ખબર છે, એમાં ગાંઠો નીકળે. તો ધારો કે એમાં 10% એટલે કે 10 કિલો રૂ ગાંઠો વાળું નીકળે બાળકો, તો 10 કિલો રૂ ગાંઠો વાળો આપણે રોકી શકતા નથી, તે બગાડને કહેવાય સામાન્ય બગાડ, કુદરતી કારણસર થયેલો બગાડ. બીજો બગાડ છે બાળકો અસામાન્ય બગાડ. એનો અર્થ જોઈએ
જે બગાડ રોકી શકાય એમ હોય, મનુષ્યની ભૂલના લીધે હોય, બેદરકારી, બિનકાર્યક્ષમતા, આગ, અકસ્માત, ચોરી એવા માનવીય ભૂલોના લીધે ઊભો થયો હોય બાળકો, તેવા બગાડને કહી શકાય અસામાન્ય બગાડ. રોકી શકાય એવો માનવીય ભૂલના લીધે થતો બગાડ. દાખલા તરીકે બાળકો 100 કિલોના બંડલની અંદર 10 કિલો બગાડ આપણે સામાન્ય કુદરતી કારણસર કર્યો છે, પણ કોઈક વાર ધારો કે 15 કિલો બગાડ નીકળે છે, તો 15 કિલોની અંદર 10 કિલો સામાન્ય બગાડ કહી શકાય. તો જે 5 કિલો વધારે બગાડ હોય એને આપણે શું કહીશું બાળકો? અસામાન્ય બગાડ. હવે જ્યારે સામાન્ય બગાડ ઉભો થાય તો ભંગાર કહેવાય. ભંગારની ઉપજ હંમેશા પ્રક્રિયા ખાતે જમા કરાય, કારણ પ્રક્રિયા ખાતું એક પ્રકારનું નફા નુકસાન ખાતું છે. જ્યારે અસામાન્ય બગાડ માનવીય ભૂલના લીધે છે, એટલે હંમેશા પ્રક્રિયા ખાતે એકમ દીઠ કુલ પડતરના આધારે નોંધવામાં આવે છે. ત્રીજો શબ્દ છે બાળકો અસામાન્ય વધારો. જ્યારે બાળકો કોઈક વાર કુદરતી કારણસર સામાન્ય બગાડ કરતા પણ ઓછો બગાડ થાય તો એને અસામાન્ય વધારો કહેવામાં આવે છે. દાખલા તરીકે 100 કિલો રૂનું બંડલ લાવ્યા, એમાંથી આપણે 10 કિલો 10% સામાન્ય બગાડ ધાર્યો છે. પણ કોઈક વાર બાળકો રૂનું બંડલ સારું હોય, 10 કિલોની જગ્યાએ માત્ર 5 કિલો સામાન્ય બગાડ થયો, તો એ 10 ની જગ્યાએ જે 5 કિલો થયો ને 5 કિલો બચત થઈ બાળકો, એને આપણે કહીશું અસામાન્ય વધારો. તો આ રીતે બાળકો દાખલામાં સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ અથવા સામાન્ય વધારાની માહિતી આપી હશે, જેને પ્રક્રિયામાં તમારે અસર આપવાની છે. કઈ રીતે આપવાની છે બાળકોને એક્ઝામ્પલ હવે સ્ટાર્ટ થાય છે. પહેલા બે દાખલા બેઝિક હતા જેમાં અસામાન્ય બગાડ કે વધારો નહોતો. આ તો બાળકો તમારું આખું પહેલો વીકનું રિવિઝન, જેની અંદર આપણે પડતરનો અર્થને જુદા જુદા અર્થો જોયા હતા, બધું મેં રિપીટ કર્યું. આ બધું તમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર શરૂઆતમાં ટાઈપ કરેલું જોઈ ચૂક્યા છો. હવે ફરીથી આ તમને જેમ ક્લાસમાં ભણાવ તમને સમજાય છે. હવે બાળકો આપણે આગળ સ્ટાર્ટ કરીએ છીએ એક્ઝામ્પલ, જેની અંદર સામાન્ય અને સામાન્ય બગાડનો ડીપમાં ઉપયોગ ચાલુ થશે. વેલકમ ટુ ઓનલાઈન લેક્ચર ઓફ ધ્યાન કોમર્સ. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે પ્રક્રિયાના એક્ઝામ્પલને આગળ વધારીશું બાળકો. ટેક્સ્ટ બુક હોય તો તમે પેજ નંબર 55 ઉપર આવી શકો છો. આજથી બાળકો પ્રક્રિયાની અંદર પ્રથમ બે દાખલામાં જે આપણે બેઝિક માહિતી જોઈ તેમાં થોડા આગળ વધીશું. આજથી સામાન્ય બગાડ અને અસામાન્ય બગાડનો મુદ્દો આની અંદર એડ થઈ જશે. સામાન્ય બગાડનો અર્થ તમને આગળ પણ સમજાવ્યો છે, પર ફરી રિપીટ કરી લઉં છું. કુદરતી કારણસર જે નુકસાન થાય બાળકો, જેને રોકી ન શકાય એવા બગાડને સામાન્ય બગાડ કહે છે. જેમાં આપણે ઉદાહરણ લીધું હતું. દાખલા તરીકે આપણે કાપડ ઉદ્યોગમાં કાપડનું ઉત્પાદન કરવા માટે 100 કિલો રૂ લાવીએ છીએ. આપણને ખબર છે ઘણીવાર રૂ ગાંઠોવાળું નીકળે છે. તો બાળકો સપોઝ ગાંઠોવાળું રૂ હોય તો એની અંદર લગભગ 10% એટલે 10 કિલો રૂ ખરાબ નીકળતો હોય તો આપણા માટે સામાન્ય બગાડ છે, એને રોકી ન શકાય, જેની એકમોની કિંમત પ્રક્રિયા ખાતે જમા કરવામાં આવે છે. અને જો બાળકો એ ભંગારના ભાવે વેચાય તેની જે મામૂલી નજીવી કિંમત મળે એ પ્રક્રિયા ખાતે જમા કરવામાં આવે છે, કારણ પ્રક્રિયા ખાતું એક પ્રકારનું નફા નુકસાન ખાતું છે. અને અસામાન્ય બગાડ એટલે એવો બગાડ જે બાળકો માનવીય ભૂલના લીધે હોય, જેને રોકી શકાય. તો એવો બગાડ બાળકો જાણી જોઈને ઉભો કરે છે, જેની ટોટલ પડતર પ્રક્રિયા ખાતે નોંધવામાં આવે છે. હવે અસામાન્ય બગાડની અંદર બાળકો અસામાન્ય બગાડ કે વધારા અંગેનું ખાતું પણ તૈયાર કરવાનું હોય છે. તો આજથી તમારો યુનિવર્સિટીના મેઇન એક્ઝામ્પલ ચાલુ થાય છે. પેજ નંબર 55 આપ ખોલી શકો છો. દાખલા નંબર 5. સૌપ્રથમ હું એની તમને વિગત સમજાવીશ. દાખલા નંબર 5 ગણાવું છું. ઉદાહરણ 3 બાળકો ઘરે જોશે અને હોમવર્કમાં 15મો દાખલો સેમ કરશે. પેજ નંબર 55 છે. ઇમ્પોર્ટન્ટ દાખલો કહી શકે બાળકો. એક વસ્તુ બે જુદી જુદી પ્રક્રિયાઓ અ અને બ માંથી પસાર થાય છે. ત્યાર પછી તેને તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જવામાં આવે છે. અનું ઉત્પાદન બ ખાતે જાય છે અને બ નું ઉત્પાદન તૈયાર માલ ખાતે જાય છે. પેરેગ્રાફમાં બાળકો માં દાખલ કરેલ માલસામાનના એકમો 1000, જેની કિંમત 20 રૂપિયા છે. અને એના પછી બાળકો પ્રક્રિયા અ અને બ માં માલસામગ્રી, મજૂરી, ઉત્પાદન ખર્ચા, ખરેખર ઉત્પાદન, સામાન્ય બગાડના એકમો, બગાડની કિંમત અને પેરેગ્રાફમાં પ્રક્રિયા ખાતા તૈયાર કરો તથા અસામાન્ય બગાડ કે વધારાના ખાતા તૈયાર કરો. યુનિવર્સિટીમાં બાળકો છેલ્લા 5 વર્ષની તમે ઇન્ફોર્મેશન જુઓ તો લગાતાર 2 વર્ષ આવા દાખલા પૂછાયેલા છે. તો આજથી અસામાન્ય બગાડ અને વધારાના મુદ્દાની અસર તમારે પ્રક્રિયામાં જોવાની છે. ચલો સૌથી પહેલા બનાવીશું આપણે પ્રક્રિયા અનું ખાતું. નિયમ સેમ. વિગતમાં ઉધાર બાજુ દાખલ એકમો, ખર્ચ, જમા બાજુ બગાડના એકમો તથા બીજી પ્રક્રિયા ખાતે લઈ જવાના એકમો. સૌપ્રથમ બાળકો પહેલા પેરેગ્રાફમાં આપણને દેખાય છે માલસામાનના દાખલ એકમો. સૌપ્રથમ લખીશું દાખલ કરેલ એકમો માલસામાનના 1000
જેની સામેની એકમ દીઠ કિંમત 20 રૂપિયા આપી છે, જેને ગુણાકાર કરવાથી કુલ રકમ રસીદ થશે 20,000 રૂપિયા. એના પછી બાળકો પેરેગ્રાફમાં પરચુરણ માલ સામગ્રી છે, જેની કિંમત આપી છે આપણને રકમમાં 1100 રૂપિયા. પ્રત્યક્ષ મજૂરી છે આપણી જોડે, જેની કુલ રકમ આપણને આપેલી છે 10,000 રૂપિયા. એના પછી ઉત્પાદન ખર્ચની માહિતી આપી છે 7,000 રૂપિયા. પ્રક્રિયામાં મુખ્ય 3 ખર્ચ માલ સામાન, મજૂરી અને ઉત્પાદન પરોક્ષ ખર્ચ આવી ગયેલ છે. હવે બાળકો અહીંયા દાખલા માટે આવે છે. અત્યાર સુધીના જે 2 દાખલા જોયા એની અંદર તમે એકમોનો સરવાળો કરતા હતા અને તફાવતમાં જે એકમ મળે આપણે અન્ય પ્રક્રિયા ખાતે લઈ જતા હતા. એની જગ્યાએ બાળકો આ એક્ઝામ્પલની અંદર તમે ધ્યાનથી રકમમાં જોઈ શકો છો, ખરેખર ઉત્પાદનને એકમો આપે છે. ખરેખર ઉત્પાદનના એકમનો અર્થ થાય પ્રક્રિયા આની અંદર જે બગાડ બાદ કર્યા પછી બીજી પ્રક્રિયામાં લઈ જવાના છે એ એકમો. તો આથી જ્યારે પણ ખરેખર ઉત્પાદન એકમો આપ્યા હોય એને જમા બાજુ નોંધો અને એ એકમો જશે નેક્સ્ટ પ્રક્રિયા ખાતે, એટલે પ્રક્રિયા બ ખાતે. હવે પ્રશ્ન એ થાય કે 900 એકમોની કિંમત કઈ રીતે શોધવી, જે આપણે પાછળથી જોઈશું. હવે એના પછી માહિતીમાં છે સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 5%. દાખલ કરેલ એકમ 1000 છે, સામાન્ય બગાડ આપણે જમા બાજુ લખીશું 1000 એકમ એના 5%, એટલે કે લગભગ 50 એકમ આવશે. હવે બાળકો બગાડનો અર્થ આપણે કીધો જેને રોકી ના શકીએ, કુદરતી કારણસર નુકસાન હોય તો અહીંયા નુકસાન અથવા બગાડ હંમેશા ભંગારના ભાવે વેચાય. હવે બગાડની વેચાણ કિંમત આપી છે માત્ર 2 રૂપિયા. હવે આપણે જાણીએ છીએ માલની કિંમત 20 રૂપિયા છે, પણ જે ભંગાર છે એની કિંમત 2 રૂપિયા છે. 2 × 50, અહીંયા ટોટલ રકમ આવશે 100 રૂપિયા. આટલી માહિતી લખ્યા પછી બાળકો પ્રક્રિયાની જે સૂચના દાખલામાં આપી છે બધી પૂરી થાય છે. હવે અહીં બાળકો આપણે પ્રક્રિયા ખાતામાં સૌપ્રથમ એકમોનું ટોટલ કરીશું. એકમોનું ટોટલ કરવાથી 1000 એકમ મને દેખાય છે, અહીંયા મૂક્યા મેં. સેમ એકમ આપણે અહીં જમા બાજુ મૂકીશું. હવે 1000 એકમ છે બાળકો, એમાંથી 900 એકમ તૈયાર થઈ ગયા છે અને 50 એકમ સામાન્ય બગાડ છે. હજી એ ઉપરાંત 50 એકમ વધ્યા છે બાળકો. તો જમા બાજુ જો એકમોમાં તફાવત રહે તો સિમ્પલ લેંગ્વેજમાં કહી શકો કે જે 50 એકમ વધેલા હશે એને કહીશું માનવીય ભૂલ, એટલે કે અસામાન્ય બગાડ. અને આ સંજોગોમાં જો બાળકો જમા બાજુ એકમનો સરવાળો વધુ આવે અને ઉધાર બાજુ તફાવત રજૂ થાય અથવા મળે તો એને આપણે કહીશું અસામાન્ય વધારો. હવે અસામાન્ય બગાડ માનવીય ભૂલના લીધે છે તો એની પણ આપણે પડતર શોધવી પડશે. હવે જ્યારે બાળકો એક કરતા વધુ વિગતોની આપણે એકમ દીઠ પડતર શોધવાની હોય તો એના માટે આપણે પ્રક્રિયા પડતરની અંદર એક સૂત્રનો ઉપયોગ કરીશું, જે મેં જમણી બાજુ નોંધેલ છે. ઉત્પાદનની એકમ દીઠ પડતર બરાબર પ્રક્રિયાનો કુલ ખર્ચ માઈનસ સામાન્ય બગાડની ઉપજ છેદમાં દાખલ એકમો માઈનસ સામાન્ય બગાડના એકમો. ફરી એકવાર બાળકો રિપીટ કરી લઈએ. ઓનલાઈન સિસ્ટમથી આપણે ભણી રહ્યા છીએ. હું પૂરો પ્રયત્ન કરી રહ્યો છું બાળકો, અમારા ઘરે લેક્ચર રેકોર્ડ કરી રહ્યો છું. મારો પૂરો પ્રયત્ન છે આપણે સમજાય. તો સૌપ્રથમ પ્રક્રિયા ખાતાની અંદર આપ માહિતી જુઓ. દાખલ કરેલ એકમો પેરેગ્રાફમાંથી લખ્યા, રકમ ગુણાકાર કરી લીધી, 3 ખર્ચા ચોપડીમાં આપેલા છે. સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 5% સૂચના છે, મેં લીધા 50 એકમ, 2 રૂપિયાની વેચાણ કિંમત આપેલી છે, ગુણાકાર કર્યો 100 રૂપિયા. ખરેખર ઉત્પાદન જે આપણે પ્રક્રિયા બહુમાં લેવાનું છે, તમને યાદ રહે એટલે લખી શકું છું ખરેખર ઉત્પાદન. એના પછી બાળકો 1000 એકમ અહીંયા મૂકે એટલે તફાવતની અંદર મને આ 50 એકમ મળ્યા. હવે બાળકો એકમ દીઠ પડતર માટે સૌપ્રથમ સૂત્રમાં પ્રક્રિયાનો કુલ ખર્ચ એટલે ઉધાર બાજુનો સરવાળો. હવે ઉધાર બાજુના ખર્ચનો સરવાળો કરો બાળકો તો લગભગ 20 અને 10 30 37 ને 38,100 થાય છે. પ્રક્રિયાનો ખર્ચનો મીનિંગ થશે ઉધાર બાજુનો સરવાળો માઈનસ સામાન્ય બગાડની ઉપજ, જે અહીંયા જમા બાજુ દેખાય છે મને 100 રૂપિયા, છેદમાં દાખલ કરેલા એકમો. દાખલ કરેલા એકમો બાળકો અહીંયા દેખાય છે આપણને 1000 માઈનસ સામાન્ય બગાડના એકમો જે અહીંયા આપેલા છે 50. હવે બાળકો 38,100 માંથી 100 બાદ કરીશું, નીચે રહેશે 38,000. 1000 માંથી 50 બાદ કરીશું, નીચે રહેશે 950. હવે બાળકો આપણને કેલ્સી વડે ડિવાઈડ કરી અને એકમ દીઠ કિંમત શોધી શકો છો. ડિવાઈડ કરો તો જરા, લગભગ કિંમત આવશે બાળકો 40 રૂપિયા. આ 40 રૂપિયા જે કિંમત આવી આપણે લખીશું અસામાન્ય બગાડમાં, લખીશું પ્રક્રિયા ખાતામાં. હવે 900 એકમને 40 રૂપિયા જોડે ગુણાકાર કરવાથી આપણને મળશે 36,000 અને 40 એકમને 50 જોડે ગુણાકાર કરવાથી આપણને મળશે 2000 રૂપિયા. હવે બાળકો આ પ્રક્રિયાનું ટોટલ કરો. જો પ્રક્રિયાની બંને બાજુ સરખી થાય તો દાખલો સાચો. ઉધાર બાજુનું ટોટલ 38,100 અને જમા બાજુનું ટોટલ પણ 38,100 છે.
હવે બાળકો પ્રક્રિયાની અંદર જ્યારે પણ દાખલામાં અસામાન્ય બગાડ કે વધારો આપ્યો હોય તે વધારાનું ખાતું બનાવવાથી આપણે 2 માર્કનું મૂલ્ય મળશે. તો આપણે અહીં અસામાન્ય બગાડ છે જેના માટે ખાતું બનાવીશું. અસામાન્ય બગાડનું ખાતું વિગત એકમ રકમ વિગત એકમ રકમ. એકદમ સિમ્પલ ખાતું છે બાળકો, જેમાં 2 જ એન્ટ્રી કરવાની છે. સૌપ્રથમ પ્રક્રિયા ખાતામાં જમા બાજુથી અસામાન્ય બગાડની ખતવણી કરો. પ્રક્રિયા ખાતેથી લાવ્યા એકમ 50 અને રૂપિયા 2000. હવે બાળકો બગાડ માનવીય ભૂલના લીધે હોય કે કુદરતી કારણસર, બગાડ ભંગાર એ ભંગાર કહેવાય, કચરો એ કચરો છે. તો આ બાળકો જે એકમો ભંગાર થઈ ગયા છે એને આપણે ભંગારના ભાવે વેચીશું. તો જમા બાજુ લખીશું રોકડ ખાતે કૌંસમાં વેચાણ એકમ અહીંયાથી લઈશ બાળકો 50. હવે મને ખબર છે ભંગારની કિંમત દાખલાની અંદર નક્કી કરીને આપી છે સામાન્ય બગાડમાં 2 રૂપિયા. સામાન્ય બગાડની જે કિંમત એ જ અસામાન્ય બગાડે લાગુ પડશે 2 રૂપિયા. 2 ગુણ્યા 50 ટોટલ રકમ આવશે 100 રૂપિયા. હવે પ્રશ્ન એ થાય વિદ્યાર્થીઓ કે 2000 રૂપિયાની પડતરનો માલ તમે 100 રૂપિયામાં વેચો તો 1900 રૂપિયા નુકસાન થઈ શકે છે. એ વાત સાચી છે બાળકો. કચરો એ કચરો છે, માનવીય ભૂલના લીધે હોય કે કુદરતી કારણસર હોય. તો અહીંયા 2000 ના માલની કિંમત 100 રૂપિયા રિસીવ થશે, એના લીધે 1900 રૂપિયા નુકસાન થશે. હવે ઉધાર બાજુનો સરવાળો કરીશું, જમા બાજુ તફાવત મૂકીશું અને તફાવતમાં મળશે બાળકો 1900 રૂપિયા. આ નફા નુકસાન ખાતે જશે ખોટ. આ રીતે બાળકો પ્રક્રિયા અનું ખાતું અને સામાન્ય બગાડનું ખાતું તૈયાર થાય. જમા બાજુથી બગાડની ખતવણી, ઉધાર બાજુ ખતવણી, જમા બાજુ રોકડ ખાતે ઉપજ અને છેલ્લે બાળકો તફાવત નફા નુકસાન ખાતે. આ રીતે પ્રક્રિયા અ અને બ ના 2 ખાતા પૂછાય બાળકો. આ પહેલો દાખલાનો ભાગ પૂરો થયો. આના 7 માર્ક છે. અને હવે પછી આપણે તૈયાર કરીશું પ્રક્રિયા બ નું ખાતું, જેના પણ 7 માર્ક હશે. હવે બાળકો દાખલાને આગળ વધારીશું. આપણે પ્રક્રિયા અ પૂરી કર્યા પછી પ્રક્રિયા બ નું ખાતું બનાવીશું. પ્રક્રિયા બ નું ખાતું અને જો અસામાન્ય બગાડ કે વધારો હશે તો એનું ખાતું. બરાબર. હવે સૌપ્રથમ બાળકો પ્રક્રિયાની અંદર આપણે જે એકમ તૈયાર કર્યા હતા આગળની સ્લાઇડમાંથી, અહીંયા ઉધાર બાજુ ખતવણી કરું છું. પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા, જેની અંદર બાળકો આપણે 900 એકમ તૈયાર કર્યા હતા અને 40 રૂપિયા લેખે કિંમત લીધી હતી 36000 એકમની. આગળની પ્રક્રિયામાંથી આપણે ટ્રાન્સફર કર્યા. હવે બાળકો બીજી પ્રક્રિયામાં જે ખર્ચા છે લખતા જઈએ. ખર્ચ ઉધાર બાજુ પરચુરણ માલ સામગ્રી 2650 રૂપિયા, પ્રત્યક્ષ મજૂરી 11000 રૂપિયા, ઉત્પાદન ખર્ચા 7500 રૂપિયા. એના પછી બાળકો ખરેખર ઉત્પાદન. આ એક્ઝામ્પલ ની અંદર આપણે જોયું છે બાળકો કે બીજી પ્રક્રિયામાં લઈ જવાના છે, એકમ આપી દીધા છે. તો ખરેખર ઉત્પાદન એકમો સૌથી અગત્યનો પોઈન્ટ આપણે જમા બાજુ લખીશું અને આ પ્રક્રિયામાં જે તૈયાર થાય એ નેક્સ્ટ પ્રક્રિયામાં જાય બાળકો. પણ આગળ કોઈ પ્રક્રિયા નથી, અહીં જે એકમ મળશે આપણે લઈ જઈશું તૈયાર માલ ખાતે. આગળ વધીએ. સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 10%. સામાન્ય બગાડ એ ઉપજ છે, આપણે પ્રક્રિયા ખાતાની જમા બાજુ લખીશું. દાખલ કરેલ એકમો 900 છે, જેના 10% લેતા 90 એકમ આવશે. અને બગાડ એટલે ભંગાર બાળકો, જેની વેચાણ કિંમત આપણને આપેલી છે 5 રૂપિયા. હવે 900 એકમને 5 રૂપિયા જોડે ગુણાકાર કરીશું, સોરી 90 એકમને 5 રૂપિયા જોડે ગુણીશું એટલે આપણને પડતર મળશે 450 રૂપિયા. હવે બાળકો પ્રક્રિયાની બધી જ વિગત નોંધાઈ ગઈ છે. એ નોંધ્યા પછી સૌપ્રથમ આપણે ટોટલ કરીશું એકમોનું. હવે એકમોનું ટોટલ કરતા જો આપનું ધ્યાન જાય તો આગળના પ્રક્રિયામાં જમા બાજુ તફાવત હોય, જેને આપણે નામ આપ્યું અસામાન્ય બગાડ. આ વખતે આપ ટોટલ જોઈ શકો છો. જમા સાઈડનું ટોટલ વધુ થાય છે 920 એકમ, જે ઉધાર બાજુ લખતા તફાવત આવશે 20 એકમ. જ્યારે પ્રક્રિયામાં ઉધાર બાજુ એકમમાં તફાવત આવે તો એને આપણે નામ આપીશું અસામાન્ય વધારો. હવે બાળકો મારી જોડે અસામાન્ય વધારાની અને તૈયાર માલ બંનેની પડતર નથી. જ્યારે એક કરતા વધુ એકમોની એકમ દીઠ પડતર શોધીએ બાળકો તો ઉત્પાદનની એકમ દીઠ પડતરના સૂત્રનો ઉપયોગ કરીશું. પ્રક્રિયાનો કુલ ખર્ચ માઈનસ સામાન્ય બગાડની ઉપજ છેદમાં દાખલ કરેલ એકમો માઈનસ સામાન્ય બગાડના એકમો. હવે સૌપ્રથમ પ્રક્રિયાના કુલ ખર્ચ એટલે કે ઉધાર બાજુનો સરવાળો.
હવે બાળકો પ્રક્રિયાની ઉત્પાદનની એકમ દીઠ પડતર માટે સૌપ્રથમ આપણે પ્રક્રિયાનો ઉધાર બાજુના ખર્ચનો સરવાળો કરીશું. સરવાળો આવશે 57,150, જેમાંથી પ્રક્રિયાની જમા બાજુ સામાન્ય બગાડની ઉપજ લખીશું 450, છેદમાં દાખલ કરેલ એકમ 900, જેમાંથી સામાન્ય બગાડના એકમો 90 ભાગાકાર કરવાથી ઉપર રકમ 56,700 અને નીચે 810 આવશે બાળકો, અને ટોટલ 70 રૂપિયા એકમ દીઠ પડતર આવશે. એ 70 રૂપિયા પડતર આપણે પ્રક્રિયામાં ઉધાર બાજુ નોંધીશું. 70 ગુણ્યા 20 એટલે ટોટલ રકમ આવશે 1400 રૂપિયા. અને તૈયાર માલની અંદર 70 ગુણ્યા 830 ગુણાકાર કરીશું એટલે બાળકો આપણને રકમ મળશે 58,100. હવે બાળકો પ્રક્રિયાની બંને બાજુનો સરવાળો કરીએ તો લગભગ ટોટલ મળશે આપણને 58,550. 58,550. જો પ્રક્રિયાની બંને બાજુ સરવાળો સરખો થાય તો દાખલો સાચો છે એવું આપણે કહી શકીએ. હવે બાળકો દાખલામાં પ્રક્રિયા બની અંદર અસામાન્ય વધારો છે, જેની પણ 2 માર્કની વેલ્યુ છે, જેના માટે આપણે નીચે અસામાન્ય વધારાનું ખાતું બનાવીશું. સૌપ્રથમ બગાડની જેમ વધારાની ખતવણી જમા બાજુ કરીશું. પ્રક્રિયા વ ખાતે લઈ ગયા 20 એકમો અને જેની કિંમત 1400 રૂપિયા. સેમ ટોટલ બાળકો અહીંયા મૂકીશું 20 એકમ અને 1400 રૂપિયા. હવે બાળકો અસામાન્ય વધારાને જેમ આપણે બગાડની અંદર રોકડ ખાતે ભંગારના ભાવે માલ વેચ્યો તો સેમ અહીંયા આપણે 20 એકમ લખીશું અને એનું વેચાણ પણ આપણે બતાવીશું બગાડના ભાવે. બગાડની ભંગાર કિંમત છે 5 રૂપિયા. 20 ગુણ્યા 5 100 રૂપિયા લઈ જઈશું અને જે તફાવત મળશે બાળકો સેમ અસામાન્ય બગાડની જેમ એ લઈ જઈશું નફા નુકસાન ખાતે, જે આપણા માટે નફો હશે. હવે પ્રશ્ન એ થાય બાળકો કે વધારામાં ઉધાર બાજુ શું નોંધીએ, તો આના માટે આખો મુદ્દો સમજવો પડશે. જો આ 20 એકમ અસામાન્ય વધારા તરીકે જે રજૂ થયા છે, સૌથી પહેલા આપણને એનો અર્થ ખબર હોવો જોઈએ. જ્યારે સામાન્ય બગાડ કરતા ઓછો બગાડ થાય કુદરતી કારણસર ત્યારે એને અસામાન્ય વધારો કહેવાય. એટલે એવું કહી શકીએ કે બાળકો જો 20 એકમો અસામાન્ય વધારા ના હોત તેની જગ્યાએ સામાન્ય બગાડ થયો હોત અને સામાન્ય બગાડ ભંગારના ભાવે વેચાય, એટલે અસામાન્ય વધારાના કારણે આ 20 એકમો સામાન્ય બગાડની ઓછી ઉપજ થઈ. એટલે યાદ રહે બાળકો, તો આપ લખી શકો છો સામાન્ય બગાડની ઓછી ઉપજ, કારણ અસામાન્ય વધારામાં આવ્યા છે. આવું ન યાદ રહે તો આપ અસામાન્ય બગાડ ખાતાની જેમ જ જમા બાજુ રોકડ ખાતે લખતા હતા એમ તમે ઉધાર બાજુ રોકડ ખાતે નોંધી શકો છો. આ બાળકો આપનો ગુજરાત યુનિવર્સિટીનો પહેલો દાખલો થયો, જેમાં મેક્સિમમ 2 પ્રક્રિયા અને બગાડ કે વધારાનું ખાતું આવી શકે છે. 14 માર્કની અંદર આપને આટલી પ્રક્રિયા કરવાની રહેશે. થેન્ક યુ. બાળકો દાખલા નંબર 5 પછી અસામાન્ય બગાડ અને વધારો મુદ્દો આપણે આજથી જ્યારે સમજાય સારી રીતે સમજાય એટલે બાળકો આપણે 1-2 MCQ જોઈશું. પેજ નંબર 49 જેની અંદર બાળકો આપણે જોઈશું MCQ નંબર 17, જેની બાજુમાં તમે કરશો બાળકો 36 અને 34 નંબરનો MCQ. ચાલો સૌપ્રથમ બાળકો વિગત વાંચી નાખું છું. પેજ નંબર 49. દાખલ કરેલ એકમો 1000, ખરેખર ઉત્પાદન એકમો 850, સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 10% હોય તો અસામાન્ય બગાડના એકમો કેટલા હશે? આ નાના દાખલાનો પર્પસ બાળકો આપને MCQ ની અંદર આ સામાન્ય કે બગાડ કે વધારાનો કોન્સેપ્ટ શીખવાડવાનો છે. સૌથી પહેલા નાના દાખલામાં પણ હું આપનો પ્રક્રિયા ખાતું બનાવીને શીખવાડીશ. વિગત એકમ અમે રકમ અગત્ય નથી બાળકો, એટલે માત્ર આ રીતે આપણે ખાતું બનાવીને સમજીશું. ચાલો સૌપ્રથમ દાખલ કરેલ એકમો આપેલા છે બાળકો 1000, ખરેખર ઉત્પાદન એકમો આપે છે 850, જે આપણે બીજી પ્રક્રિયા ખાતે અથવા તૈયાર માલ ખાતે લઈ જઈએ છીએ 850, અને સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 10% છે. સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 10%, 1000 ના 10% લેતા બાળકો આવશે 100 એકમો. હવે આપણે આનું ટોટલ કરીએ. 1000 એકમ તફાવત અગર આપ ધ્યાનથી જુઓ તો 850 ને 100 950, એટલે બીજા 50 એકમ જે તફાવત મળે છે બાળકો એને આપણે કહી શકીએ અસામાન્ય બગાડ. MCQ ની અંદર આપ જોઈ શકો છો ઓપ્શન ક જવાબ આવશે ક 50 એકમો. આ રીતે બાળકો આ પ્રેક્ટિસ દ્વારા અસામાન્ય બગાડ શોધી શકો છો, જેનામાં 36 અને 34 નંબરનો MCQ આપણો હોમવર્કમાં કરશો. એના પછી બાળકો પેજ નંબર 51 ઉપર આવી શકો છો.
પેજ નંબર 51 જેની અંદર આપણે લઈશું MCQ નંબર 25 એની જોડે આપ કૌંસમાં 27 નંબરનો MCQ કરશો. ફરી એની વિગતો જોઈ લઈએ. થોડું અઘરું છે બાળકો. આ રીતે આપણે ક્લાસમાં જ્યારે ભણતા હોય ત્યારે બહુ સરસ રીતે યાદ હોય તો આપ ધારા જોડે, કેયુર જોડે, જુદા જુદા વિદ્યાર્થીઓ જોડે, હર્ષુ જોડે આપણે રીડિંગ કરાવીએ છીએ, બરાબર બાળકો? પણ હવે સ્થિતિ એવી છે કે રીડિંગ બી મારે કરવાનું છે ઓનલાઈનમાં અને ટેક્સ્ટ બુક આપની જોડે છે, આપણે સમજવાનું છે. ઓકે, ચાલો. પ્રક્રિયામાં 25મો MCQ પેજ નંબર 51. ચાલો ધ્યાન આપજો બધાનું, મોડ પર વાતો નહીં. પ્રક્રિયામાં દાખલ કરેલ એકમો 500 અને સામાન્ય બગાડ દાખલ કરેલ એકમોના 10% હોય, ખરેખર ઉત્પાદન 460 એકમનું હોય તો નીચેનામાંથી 4 ઓપ્શન સ્વીકારો. તો સૌથી પહેલા બાળકો આના માટે હું તમને પ્રક્રિયા ખાતું બનાવીને સમજાવીશ. સૌપ્રથમ બાળકો દાખલ કરેલ એકમ આપણને ખબર છે, પ્રક્રિયામાં ઉધાર બાજુ નોંધાય 500 એકમો. એના પછી સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 10%, સામાન્ય બગાડ અને 10%, 500 ના 10% આઈ થિંક 50 રહેશે. એના પછી બાળકો ખરેખર ઉત્પાદન, જ્યાં આપણે લખીશું તૈયાર માલ ખાતે ખરેખર ઉત્પાદન, જેમાં એકમ નોંધીશું 460. હવે બાળકો જમા બાજુનો સરવાળો કરો, 510 510 અને ઉધાર બાજુ તફાવત મળશે આપણને. 510 માંથી 500 જાય 10 એકમ. જ્યારે બાળકો ઉધાર બાજુ પ્રક્રિયામાં તફાવત મળે તો દાખલ 500 કરે બન્યા 510, તો એનો અર્થ એ થાય કે લઈશું અસામાન્ય વધારો. આપણે MCQ ની અંદર જવાબ આવશે અસામાન્ય વધારો 10 એકમ. ઓકે, એના પછી બાળકો MCQ નંબર 27 છે, જે આપણો હોમવર્કમાં કરશો. પેજ નંબર 50 ઉપર આવી શકો છો બાળકો. MCQ નંબર 21, પેજ નંબર 50, જેના હોમવર્કમાં આપણે 35 નંબરનો MCQ કરશો. પ્રયત્ન બાળકો મારો એવો જ છે વિદ્યાર્થીઓ, જે આપણે ક્લાસમાં કામ કરે છે આપ જોઈ શકો છો એ જ રીતે આપણે હોમવર્ક આપું છું, બરાબર? હવે હું તો મારું કામ નિષ્ઠાથી કરું છું, પણ આપ લોકો કેટલું હોમવર્કનું કાર્ય કરો છો આપણે જોઈશું. ચાલો, સૌપ્રથમ પ્રક્રિયામાં દાખલ કરેલ એકમો 2000 છે, સામાન્ય બગાડના 5% છે, તો સામાન્ય બગાડના એકમ શોધો. એકદમ સિમ્પલ પ્રશ્ન છે બાળકો. સામાન્ય બગાડ દાખલ કરેલ એકમ 2000 ના 5% છે. 2000 ના 5% લઈએ બાળકો તો લગભગ 100 એકમ આવશે. એટલે આપણો જવાબ રહેશે MCQ ની અંદર ઓપ્શન. આ બાળકો 3 MCQ પૂરા થયા. તો એક એક્ઝામ્પલ જોડે મારો ટાર્ગેટ હતો કે આપણે અસામાન્ય બગાડ વધારો બરાબર ક્લિયર થાય. હવે આ જ વસ્તુને બાળકો નેક્સ્ટ લેક્ચરમાં એડવાન્સ લેવલ ઉપર લઈ જઈશું. એવું કહી શકીએ કે પ્રક્રિયાનો તમારો પહેલો પડાવ પૂરો થયો. છતાં પણ બાળકો આપને ઓનલાઈનમાં કોઈ પણ સમજ ના પડે, કોઈ પણ પરેશાની ઊભી થાય તો ધ્યાન કોમર્સ હંમેશા આપની સાથે છે બાળકો. આજે સ્થિતિ ઊભી થઈ છે બાળકો, એના લીધે જ આપણે ઓનલાઈન ભણી રહ્યા છે. બાકી આપણે ક્લાસમાં વધુ સારું સમજી શકીએ હું પણ જાણું છું. એટલે બાળકો તમે વર્ક કરો પછી આપણે કોઈ પણ પ્રોબ્લેમ થાય, કંઈ પણ ના સમજાય તો આપણને ક્લાસની પરમિશન નથી ગવર્મેન્ટે નથી આપી, પણ 9 થી 12 માં ધ્યાન કોમર્સ ક્લાસની અંદર આવી સેક્ટર 6 અથવા 22 ની બ્રાન્ચમાં ફોન કરીને આવી શકો છો અને આપનો ડાઉટ અથવા પ્રોબ્લેમ સોલ્વ કરાવી શકો છો. પર્સનલી એક યા બે વિદ્યાર્થી ક્લાસ ઉપર આવો બાળકો, તને કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ જ્યારે આવો ત્યારે આપ માસ્ક પહેરીને આવશો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશો. ઓકે, ચાલો, થેન્ક યુ, જય માતા. Please like, subscribe, share and press bell icon for notifications.